આજે વિશ્વ ક્ષય દિન નિમિત્તે બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે ટીબી મુક્ત ગામના સરપંચોને સન્માનિત કરાયા। ગુજરાત રાજ્યમાં ટીબી રોગના દર્દીઓમાં ઘટાડો થાય તેમજ આવનારા 2025 સુધીમાં ગુજરાત રાજ્યમાંથી ટીબી રોગ નાબૂદ થાય તે માટે સરકાર દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન દ્વારા ભારતને વર્ષ 2025 સુધીમાં ટીબી મુક્ત રાષ્ટ્ર બનાવવાની નેમ વ્યક્ત કરી છે। સમગ્ર દેશમાં ટીબી રોગ નાબૂદ થાય તે માટેનું એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા ટીબી રોગ દેશભરમાંથી નાબૂદ થાય તે માટેના ચાલતા અભિયાનમાં ગુજરાત રાજ્ય પણ ટીબી મુક્ત થઈ રહ્યું છે। ત્યારે અંતરિયાળ વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક ગામડાઓ ટીબી મુક્ત થયા છે। ત્યારે આ પંચાયતના સરપંચોને સન્માનિત કરવાનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો। બનાસકાંઠા જિલ્લામાં 108 પંચાયતને આજે ટીબી મુક્ત પંચાયત અંતર્ગત સન્માનિત કરવામાં આવી, જેમાંથી 25 ગ્રામ પંચાયત છે જે 2023 અને 2024 બંનેમાં ટીબી મુક્ત પંચાયત થયેલ, જેમને ગાંધીજીની સિલ્વર પ્રતિમા અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। નાયબ કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં મોરિયા મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરી સહિત આરોગ્ય અધિકારીઓ, કર્મચારીઓ સહિત ગામડાઓના સરપંચો હાજર રહ્યા હતા।